સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના સત્તાધીશો દ્વારા ચલાવાતી મનમાની હવે ચરમસીમાએ પહોંચી છે। ત્યારે 102 દિવસ વીતી ગયા હોવા છતાં અને સરકારે મધ્યસ્થી કરી હોવા છતાં પણ વડતાલ ગાદીના સત્તાધીશો દ્વારા હરિભક્તોના નામ ધર્માદો નહીં સ્વીકારતા હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના ગાદીપતિ દ્વારા હરિભક્તોને ધામ ધર્માદો નહીં સ્વીકારવાની છેલ્લા 3 મહિનાથી પણ વધુ સમયથી હરિભક્તો ધૂન બોલાવી વિરોધ કરી રહ્યા છે। તો અગાઉ આમરણાંત ઉપવાસ સુધી હરિભક્તો ઉતર્યા હતા, પરંતુ મુખ્યમંત્રી અને રાજ્યના અન્ય મંત્રીઓની મધ્યસ્થી હરિભક્તો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન પડતા મૂકી જ્યાં સુધી નામ ધર્માદો નહીં સ્વીકાર્યા ત્યાં સુધી ધૂન બોલાવી રહ્યા છે। ત્યારે આજે 102 દિવસ વીતી ગયા હોવા છતાં પણ કોઈ નિવેડો ન આવતા સરકાર મધ્યસ્થી કરતી હોવા છતાં હરિભક્તોનું નામ ધર્માદો વડતાલ પંથકના ગાદીપતિ દ્વારા નહીં સ્વીકારાતા હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અહીંયા 102 દિવસથી પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ અને 14 દિવસ અમે આમરણ ઉપવાસ દિવસ બેઠા હતા, ત્યારે અમને સરકારે સાથ બહુ આપ્યો છે અત્યાર લગી, અને હજી પણ સરકાર સાથ આપે છે, પણ આ લોકોને કાંઈ હજી પાણી હલતું નથી। જે વડતાલમાં સંતો છે, અહીંયા સંતો છે, એને હજી કોઈ ઊંઘ ઉડતી નથી કે હું કરીએ છીએ એ જ કાંઈ ખબર નથી। અને અમારે વડતાલની અંદર જે નિષ્કુળાનંદ સ્વામી છે, ગોપાળાનંદ સ્વામી, એના આસન પાસેથી હોવારવા જે પટારા પેટીઓ આ તે બધું લઈ જવા માંડી જશે, કોઈ વસ્તુ એ બાકી રહેવા દીધી નથી। હવે ક્યાં લઈ જાય એ નક્કી નથી, આ સંતોને હું લઈ જવું છે એ નથી ખબર પડતી। તો મહિલા હરિભક્તો પણ છેલ્લા 102 દિવસથી ધૂન બોલાવી વડતાલ ગાદીપતિના મનમાનીનો વિરોધ કરી રહ્યા છે અને 102 દિવસથી રામધૂન બોલાવી વિરોધ કરે છે। જે અમારે નામ ધર્માદાનું આંદોલન શરૂ થયું અને 102 દિવસ થયા છે, તો પણ હજુ અમારો વડતાલ ટેમ્પલ બોર્ડ અમારો નામ ધર્માદો સ્વીકારતા નથી અને સરકાર અમને સપોર્ટ આપે છે, એ લોકોએ અમને આપી દીધી છૂટી તો હજી એ લોકો નામ લેતા નથી। જ્યાં સુધી અમારો નામ ધર્માદો નહીં લેવામાં આવે ત્યાં સુધી અમે આ આંદોલન ધૂન શરૂ જ રાખીશું। તમે જો આ ધર્માદો દૂબી નહીં લેવાય તો તમે પ્રતિક ઉપવાસની સાથે સાથે આમરણ ઉપવાસ કરવાના છો? હા, અમે તો નહીં, અમે ધૂન જ ચાલુ રાખીશું જ્યાં સુધી અમારો નામ ધર્માદો નહીં લે ત્યાં સુધી અમે ધૂન કરીને આંદોલન લડીશું। તો હવે હજુ પણ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના ગાદીપતિઓની મનમાનીના વિરોધમાં આગામી સમયમાં ફરી આમરણાંત ઉપવાસ આંદોલન હરિભક્તો શરૂ કરશે તેવી ચીમકી પણ હરિભક્તોએ ઉચ્ચારી છે। કેમેરામેન રવિ વેંદે સાથે અઝર કુરેશી, S9 ન્યૂઝ, સુરત।